આપણા એ સાદી લસ્સી આવે, પછી ડ્રાયફ્રૂટ આવે, આઈસ્ક્રીમ વાળી આવે અને માખણિયા લસ્સી આવે. તો જે મારા મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે મોરૈયા ગામની અંદર કે જે આવેલું છે આ સાંગોદર વાળું જે બાવલા સાંગોદર હાઈવે છે, એ હાઈવેનો જે પુલ આવે છે એ પુલની એક્ઝેક્ટ સામે મોરૈયા ગામની અંદર મોરૈયા ડેરી આવેલી છે. ત્યાં આપણે આવ્યા છે અને અહીં તમને એમની જે સ્પેશિયલ છે લસ્સી એ બતાવવાના છે. તો આપણે અંદર જઈશું અને એના ઓનર સાથે વાત કરીશું કે કેટલા ટાઈમથી છે અને કઈ કઈ લસ્સી બનાવે છે અને શું શું બીજી પ્રોડક્ટ બનાવે છે દૂધની. તો એ બધી આપણે એમની જો ડિટેલ લઈ લઈએ તો મારા વિડીયોમાં આગળ બન્યા રહો. વિડીયો સારો લાગે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને અહીંના ઓનર સાથે વાત કરીએ. તો હા મિત્રો, તમારી આજુબાજુમાં પણ કોઈ ફેમસ ફૂડ હોય તો અમારે વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરો, જેથી કરીને અમે એ જગ્યાના ફૂડને એક્સપ્લોર કરીશું અને તમને બતાવીશું. તો મિત્રો આપણે અંદર આવી ગયા છે અને તમે જુઓ અહીં લસ્સી પીવા માટે કેટલી બધી ભીડ છે. તો હવે આપણે અંદર જઈએ અને અહીંના ઓનર સાથે વાત કરીએ. ચાલો મિત્રો. જય મહારાજ. હવે આપણું નામ શું? સંજયભાઈ. અને આપણી જે ડેરી છે એનું નામ શું? મોરૈયા ડેરી. મોરૈયા પાટિયા એક છે આપણે. સાંગોદર થી આગળ આવે અને બાવળા થી આવતા વચમાં આવે છે. સરખેજ બાવળા હાઈવે ઉપર આવે છે અને રોડ ઉપર જ આવે છે. હવે આપણે કેટલા પ્રકારની લસ્સી બનાવી? આપણા એ સાદી લસ્સી આવે, પછી ડ્રાયફ્રૂટ આવે, આઈસ્ક્રીમ વાળી આવે અને માખણિયા લસ્સી આવે. એ બધાનો ભાવ શું શું હોય છે? સાદી લસ્સી હોય તો 30 રૂપિયા હોય, ડ્રાયફ્રૂટ હોય તો 35 રૂપિયા અને આઈસ્ક્રીમ વાળી હોય તો 45 રૂપિયા અને માખણિયા લેવી હોય તમારે તો પછી 55 રૂપિયા. આપણે જે આ ડેરી છે એ કેટલા વર્ષથી છે? 11મું વર્ષ ચાલે છે. 2014 થી ચાલુ કરી છે. 1/7/2011. અચ્છા. તો હવે અમારા જે ફોલોઅર મિત્રોને થોડુંક ટાઈમિંગ બતાવી દો એનો. ટાઈમિંગ સવારે 6:30 વાગે ખુલી જાય અને રાતના 9:30 વાગ્યા લગન ખુલ્લું હોય. અને કોકને પાર્સલ લઈ જવું હોય લસ્સી તો પાર્સલ થઈ જાય. એનો કોઈ ચાર્જ ખરું? ના ચાર્જ નહીં. પાર્સલનો કોઈ ચાર્જ નહીં. એનો કોઈ ચાર્જ નહીં. તો લસ્સી તો ખરી, પણ એની સાથે સાથે તમે ડેરી પ્રોડક્ટની અંદર શું શું બનાવો? ડેરી પ્રોડક્ટમાં આ શ્રીખંડ આવશે, આઈસ્ક્રીમ છે, પછી માખણ છે, લસ્સી છે, દહીં. તમારું બધું હોમમેડ કે પછી અમૂલ? ના, આપણે દૂધ તો અમૂલનું જ આવે છે. અચ્છા, લસ્સી ને બધું તમે ઘેર? લસ્સી તો આપણે હોમમેડ. મસાલા છાશ. ઓકે. અને કોઈકનું લગ્ન પ્રસંગની અંદર કંઈક ઓર્ડર હોય તો એ તમે પૂરું કરી શકો? હા, ઓર્ડર હોય તો થઈ જાય. અચ્છા, એનો કોઈ ચાર્જ એક્સ્ટ્રા હોય છે કે ના એનો કોઈ ચાર્જ. ઓકે. જય મહારાજ. જય માતાજી. તો મિત્રો હવે આપણે એમની લસ્સી બનાવી રહ્યા છે. તો તમે જુઓ કે લસ્સી કેસર લસ્સી તૈયાર છે એમને, અને એની ઉપર એમને જે માખણ છે, માખણથી ભરપૂર માત્ર 45 રૂપિયાની અંદર માખણથી ભરપૂર તમને લસ્સી આલે છે મિત્રો અહીંયા આગળ. અને અહીં તમે જો માખણ નાખ્યું છે ફૂલ, અને એના ઉપર નાખી દીધું છે ગુલાબ એ સિરપ નાખી દીધી છે. તો મિત્રો હવે એમની માખણિયા લસ્સી તૈયાર થઈ ગઈ છે. હવે આપણા માટે બનાવવાની છે એમની સ્પેશિયલ લસ્સી વિથ આઈસ્ક્રીમ. તો મિત્રો જુઓ તમે, લસ્સી વિથ આઈસ્ક્રીમ બનવાનું ચાલુ થઈ ગયું છે. પહેલા એમને લસ્સી લઈ લીધી છે, એની એમને નાખ્યું છે આઈસ્ક્રીમ, એના પછી ડ્રાયફ્રૂટ પિસ્તા છે, કાજુ છે, દ્રાક્ષ છે, ફૂલ ડ્રાયફ્રૂટથી ભરપૂર આપણને લસ્સી બનાવીને આવી લીધી છે મિત્રો. તો હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને બતાવીએ કે એનો ટેસ્ટ કેવો છે. તો વિડીયોમાં આગળ બન્યા રહો. તો મિત્રો આપણે મોરૈયા ગામની અંદર આવેલા. તો મોરૈયા પાટિયાની ઉપર જે મોરૈયા ડેરી છે ત્યાં આવીને આપણે અહીં આઈસ્ક્રીમ વિથ લસ્સી, કે જે આપણે પણ આ પહેલી વખત કોન્સેપ્ટ જોયો છે, આઈસ્ક્રીમ વિથ લસ્સી, જે માત્ર 45 રૂપિયાની અંદર તમને ડ્રાયફ્રૂટથી ભરપૂર લસ્સી અહીં આપે છે. તો આપણે અહીં લસ્સી મંગાવીને હવે આપણે ટેસ્ટ કરીશું અને તમને પણ બતાવીએ કે એનો ટેસ્ટ કેવો છે. મિત્રો જે આઈસ્ક્રીમનો ટેસ્ટ છે એની જોડે જોડે કેસર લસ્સી એક નંબર લાગે છે. તો મિત્રો અમે તો અહીંની ટેસ્ટ કર્યું, અમને જોરદાર મજા આવી. તમે પણ સાંગોદરથી બાવળા હાઈવે ઉપરથી નીકળતા હોય તો મોરૈયા પાટિયા ઉપર આવેલું છે મોરૈયા ડેરી, ત્યાં એક વખત જરૂરથી લસ્સી ટ્રાય કરજો. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.